ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તો આપણે હવે નવો વિભાગ શરૂ થાય છે. છેલ્લા 8મા મંત્રમાં આપણે જોયું કે શ્રુતિ આત્માનું નિરૂપણ કરે છે. અપવાદ દ્વારા, અધ્યારોપના અપવાદ દ્વારા આત્માનું નિરૂપણ થયું. હવે છેલ્લા 9 શ્લોક બાકી છે, 9 મંત્રો બાકી છે ઉપનિષદના, અને હવે થોડો વિષય બદલાય છે. બીજા મંત્રમાં, પહેલા મંત્રમાં તો શ્રુતિએ પારમાર્થિક દ્રષ્ટિ આપી. કઈ પારમાર્થિક દ્રષ્ટિ? તો કે સર્વકાય ઈશ્વર છે, સમગ્ર જગતને ઈશ્વર છે એ પ્રકારે આપણે જોવું જોઈએ. આ દ્રષ્ટિ રાખી અને કોઈ પણ વસ્તુ પ્રત્યે લાલચ છોડી દઈ દરેકમાં ઈશ્વરના દર્શન કરવા જોઈએ. ટૂંકમાં પહેલો મંત્ર પારમાર્થિક સત્યનું ઉદ્ઘાટન કરે છે. પછી બીજા મંત્રમાં બીજા મંત્રનો વિષય બદલાયો. બીજા મંત્રમાં શ્રુતિએ શું કર્યું? તો કે જે લોકો આ કહ્યું એ દ્રષ્ટિ માટે તૈયાર નથી. કઈ દ્રષ્ટિ? કે બધું જ ઈશ્વર છે, આ સમજી શકવું અને આવું દર્શન પ્રાપ્ત થવું, આવી દ્રષ્ટિ હોવી શકવી જગત માટે કે જે બધું જ ઈશ્વર છે એવું દર્શન થવું, ટૂંકમાં એ સમજી શકવું, એ બી બહુ અઘરું છે. એના માટે પણ આપણા રાગદ્વેષ, આપણી સ્થૂળતા, આ બધી વસ્તુનો ત્યાગ થયો હોય. ટૂંકમાં આપણે એ લેવલે પહોંચ્યા હોઈએ તો જ આપણે એ વસ્તુ જોઈ શકીએ, સમજી શકીએ કે બધું જ ઈશ્વર છે. એના માટે અહંકાર ક્ષીણ કરવો પડે, જે બહુ જ અગત્યનું છે. પણ જે હજી તૈયાર નથી, આ દર્શન માટે જે લોકો તૈયાર નથી, એમના માટે ઉપનિષદે કે શ્રુતિએ બીજા મંત્રમાં કેવો ઉપદેશ કર્યો કે તમે કર્મયોગ કરો. કર્મયોગ એટલે શું? કર્મનો ત્યાગ કર્યા વગર કર્મ કરતા રહો. કર્મ એટલે શું? કર્તવ્ય કર્મ. કર્તવ્ય કર્મ કરો, પણ એક ભાવના સાથે. કઈ ભાવના સાથે? કે આના દ્વારા બીજાનું કંઈક સારું થાવ, આ મારું યોગદાન બની રહે. ટૂંકમાં કર્મ દ્વારા, કર્તવ્ય દ્વારા તમે જગતની સેવા કરો. જગતની સેવા. બહાર ખાસ સેવા કરવા જાવ એવું નથી કહ્યું. તમારા ભાગે જે કોઈ કર્મ આવે એને જ તમે કર્મયોગ બનાવી દો, એને જ તમે સેવાનું માધ્યમ બનાવી દો. સેવાનું માધ્યમ. જે આપણા ભાગે નાનું મોટું જે કોઈ કર્મ આવે, કોઈ સ્પેસિફિક કર્મની જરૂર નથી કે અમારે સેવા કરવા જવી છે એટલે આ જ કર્મ કરવાનું, કે અનાથાશ્રમમાં જ જવાનું, કે ઘરડા ઘરમાં જ જવાનું, કે પછી બીજી કોઈ સોશિયલ સર્વિસ કરવાની. એવું કરો તો સારું જ છે, એ તો સ્પષ્ટપણે સેવા છે. પણ અધરવાઇઝ જે કોઈ કર્મ આપણા ભાગે આવતું હોય, દરરોજના કર્મો, સેવા રૂપના કર્મો, કર્તવ્ય રૂપે થતા કર્મો, એને તમે ઈશ્વરની સેવા થઈ રહી છે એ રીતે જુઓ. એ કર્મોને કોઈ વ્યક્તિ વિશેષની સેવા નહીં, પણ એ વ્યક્તિના રૂપમાં રહેલા ઈશ્વરની સેવા થાય છે એ રૂપે કરો.
એ વિષય હતો બીજા મંત્રમાં. ટૂંકમાં આ બે મુખ્ય વિષય છે આ ઉપનિષદમાં. સર્વત્ર આ પ્રકારે જ્યારે જીવન જીવવામાં આવે તો શું થાય કે તમે ક્રમશઃ કાળે કરીને સમય જતા તમે શેના માટે તૈયાર થઈ જશો? તો કે પહેલા મંત્રમાં જે કહ્યું, શું કહ્યું? બધું જ ઈશ્વર છે. આ તો બહુ મોટી વસ્તુ છે. એ વસ્તુ બધું જ ઈશ્વર છે એવી મારી નજર બની જાય, એવું મારું અંતર બની જાય, એવી ભાવના બની જાય, એ આપણા માટે સત્ય બની જાય. એ તો બહુ ટોલ ઓર્ડર, બહુ મોટી વસ્તુ છે. એ તો બહુ બધું કામ માંગે છે. પણ એના માટે તૈયારી રૂપે બીજા મંત્રમાં શું કહ્યું કે તમે આ રીતે તૈયાર થાઓ. કઈ રીતે તૈયાર થાઓ? સેવાની ભાવનાથી કર્મ કરતા કરતા. આ બે મુખ્ય વિષય. અને પછી ત્રીજા મંત્રમાં તો જે આ એકેય માટે તૈયાર નથી એની નિંદા કરી. પછી 4 થી 8 મંત્રમાં, 4થા થી 8મા મંત્રમાં શ્રુતિએ ફરી આત્માનું નિરૂપણ કર્યું. પહેલા મંત્રનો જે અર્થ છે એનો વિસ્તાર કર્યો. હવે 9મા મંત્રથી તો 9, 10, 11, 12, 13, 14 આ 6 મંત્રોમાં શ્રુતિ પાછા ક્યાં આવી જાય છે? બીજા મંત્રમાં જે વાત કરી હતી એવો એને સંબંધિત વિષય પાછો લઈ લે છે. એ વળી પાછું આવે છે 9 થી 14 મંત્રમાં, જેમાં થોડી વિલક્ષણ વાત કરવામાં આવી છે. સીધું કર્મયોગની વાત નથી. અહીં સાથે ઉપાસનાની વાત થઈ છે. કર્મની એ વાત છે, કર્મયોગની વાત છે, અને સાથે સાથે ઉપાસનાની પણ વાત કરવામાં આવશે. એટલે હવે સમજવાનું રહ્યું કે આવી કેમ પાછી શ્રુતિ વાત કરે છે. અને શ્રુતિ શું કે? શ્રુતિ એટલે ઉપનિષદ. એ પાછા શું કે છે કે કર્મયોગ અને ઉપાસના જીવનમાં આ બંનેનું તમે અનુષ્ઠાન કરો, બંનેનું સાથે અનુષ્ઠાન કરો, એવું કે છે. કેમ? કારણ કે હવે આ સમજવાનું છે. તેના માટે કારણ કે કર્મયોગથી જે પ્રાપ્ત થાય છે, એક ફળ આવે છે કર્મયોગથી, એ તમને મળે, અને ઉપાસના કરવાથી જે ફળ મળે છે એ પણ તમને મળે. માટે તમે બેમાંથી એકેયની અવજ્ઞા કર્યા વગર, બેમાંથી એકેયનો અનાદર કર્યા વગર, માત્ર એકમાં જ રચ્યા પચ્યા રહ્યા વગર બંનેને જીવનમાં લઈ આવો. એ બે વસ્તુને કર્મયોગ આપણે જોઈશું, અને કર્મ અને શું? ઉપાસના. આ બંને જીવનમાં તમે લઈ આવો. આ કોને કહેવામાં આવે છે? જે સંન્યાસીઓ છે અથવા તો જે જ્ઞાન માટે તૈયાર થઈ ગયા છે એમને નથી કહેવામાં આવતું, પણ કોને કહેવામાં આવે છે? જે હજી તૈયાર થઈ રહ્યા છે એમને કહેવામાં આવે છે કે તમારા જીવનમાં બંનેનું સ્થાન હોવું જોઈએ. શેનું? કર્મનું પણ સ્થાન અને ઉપાસનાનું પણ સ્થાન. કારણ કે કર્મથી જે મળે છે એ તમે નહીં કરો તો એનાથી વંચિત રહી જશો. ઉપાસનાથી જે મળે છે એ નહીં કરો તો તમે વંચિત રહી જશો. માત્ર કર્મ કર્યા કરશો તો એનું ફળ મળશે, પણ ઉપાસનાથી જે મળે છે એ નહીં મળે. માત્ર ઉપાસના કરે કોઈક લોકો કરે, આખો દિવસ બસ માળા જ કર્યા કરે, પછી એને ઘરમાં શું ચાલે છે, કેમ રસોઈ થાય છે, કેમ શોપિંગ, મીન્સ કેવી રીતે આખું ઘર, એની કઈ ખબર જ ના હોય. મને કઈ ખબર નથી. તો કે એવું નહીં, બે એટલું નહીં, બંનેનું સરસ રીતે મિશ્રણ કરવાનું છે. કેમ? કારણ કે બંને કંઈક આપવાનું છે, અને એ તમે જો નહીં કરો તો તમને નહીં મળે.
એકલું કરશો તો માત્ર એનું ફળ મળશે, પણ બીજા ક્ષેત્રમાં તમે 0. ઉપાસના કર્યા જ કરશો તો કર્મમાં 0, અને કર્મથી જે મળે છે એ નહીં મળે. અને કર્મ જ કર્યા કરશો, ભગવાનનું નામ લેતાય નહીં આવડે, ભગવાનમાં કોઈ રસે જન્મ્યો નથી, તો એ 0. ટૂંકમાં આ બંને ભેગા કરવાના છે, બેલેન્સ. બંનેનું બહુ સરસ રીતે જીવનમાં બેલેન્સ લઈ આવવાનું છે. કારણ કે મનુષ્ય કેવું બનવાનું છે? કમ્પ્લીટ પર્સન. એટલે કે આપણો આખો સર્વાંગી વિકાસ થવો જોઈએ. એક જ વસ્તુનો વિકાસ નહીં, બસ એક વસ્તુ આવડે, મને રસોઈ કરતા આવડે, બીજું કાંઈ ના આવડે, તે ના ચાલે. બીજું આવડવું જોઈએ. પેલા એ કહે છે મને તો બહારનું કામ આવડે, રોટલી બનાવતા ના આવડે, તે ના ચાલે. બંને આવડે. આ તો એક સાદું એક્ઝામ્પલ આપું છું. હું એક સાદું એક્ઝામ્પલ આપું છું. એક કર્યા કરશો તો બીજામાં તમે 0. આ બંને કંઈક આપવાનું છે. જો ઉપનિષદની કેટલી પહોંચ છે જુઓ. આખા જીવનના જુદા જુદા ફિલ્ડમાં કર્મ અને ઉપાસના એનું શું સ્થાન છે એ આપણને બતાવે છે. એનું શું સ્થાન છે? બહુ મોટું સ્થાન છે. તમે એકેય વસ્તુ આમ ફેંકી દો તો ના ચાલે. તો એ હવે વિષય શરૂ થાય. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ પ્રેક્ટિકલ વિષય છે. તો એનો હવે 3 મંત્રમાં વાત કરે છે. પછીના 3 મંત્રમાં ઉપાસનાની જ વાત આવશે. પણ ઉપાસનામાં 2 પ્રકારની ઉપાસના હોય, વ્યક્તની ઉપાસના અને અવ્યક્તની. એની પણ આપણે પછી ચર્ચા કરીશું. પણ આ બંનેની એક્સલન્ટ ચર્ચા 6 મંત્રોમાં ઉપનિષદ કરે છે. એટલે હવે આપણે એ વિષય શરૂ થાય છે. અચ્છા, પણ શબ્દો અહીંયા જે મંત્રોમાં વાપર્યા છે એ પણ પાછા બહુ એક્સપ્લેનેશન માંગી લે છે. કારણ કે એ બધા શબ્દો મનમાં ખોટા અર્થ પણ લઈ આવી શકે એવા છે. એટલે આ બધું ભાષ્યકાર શંકરાચાર્યજી મહારાજ આ બધા અહીંયા જે મંત્રોમાં શબ્દો વપરાયા છે એનો પણ વ્યવસ્થિત અર્થ આપણને સમજાવે છે કે આનો અર્થ આ જ થતો હોય. કારણ કે શબ્દો એવા વાપર્યા છે ને એટલે આપણને એમ થાય કે શું વાત કરે છે. તો ચલો હવે આપણે પહેલા 9મો મંત્ર શરૂ કરીએ. ચલો પહેલા આપણે છે ને 3 મંત્રો સાથે બોલીશું એટલે તમને ખ્યાલ આવે અને પછી હું એને સમજાવું. અંદંતમ પ્રવિશન્તિ ये अविद्यामुपासते ततो भूय इव ते तमः य उविद्याया गुम्रताः. શું કે છે? ચલો પહેલા આને સમજાવું જરાક, પછી વિસ્તારથી પછી સમજાવું છું. કે છે અંદંતમ પ્રવિશન્તિ યે અવિદ્યામ ઉપાસતે. યે એટલે જે સાધકો, જે લોકો શું કરે છે? અવિદ્યામ ઉપાસતે. જે માત્ર શું કરે છે? અવિદ્યાની ઉપાસના કરે છે. અવિદ્યા એટલે આપણે સમજીશું, કોઈ અવિદ્યાની ઉપાસના કરતું જ નથી. અવિદ્યા એટલે અજ્ઞાન. અવિદ્યા એટલે શું? વિદ્યાનો અભાવ. તો એની કોણ ઉપાસના કરે? તો શ્રુતિ શું કહે છે? જે અવિદ્યાની ઉપાસના કરે છે એમને શું થાય છે? ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. શેમાં પ્રવેશ કરે છે? અંધતમઃ પ્રવિશન્તિ. ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. એવું કહ્યું. પછી બીજી લાઈન વળી એનાથી વિલક્ષણ શું કે છે? તતો ભૂય ઇવ તે તમઃ યૌ વિદ્યાયા ગુમ્રતઃ. તથા ભૂય ઇવ તે તમ. એનાથી વધારે ઘોર અંધકારમાં એવા લોકો પ્રવેશે છે જે શું કરે છે? વિદ્યાયામ રતઃ. જે વિદ્યામાં રત છે. એમાં રત છે? વિદ્યામાં. સમજ પડી? જે અવિદ્યામાં રત છે એ ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. પછી શું કહ્યું? જે વિદ્યામાં રત છે એ શેમાં પ્રવેશે છે? ઘોર, પેલા કરતા પણ વધારે ઘોર અંધકાર. બોલો તો તમે શું કહેશો? હવે આ બંધ કરી દો. એવું જ થાય ને? કારણ કે અત્યારે આપણે શું ભણી રહ્યા છે?
વિદ્યા. તો આપણે શું હાલત થશે? ઘોરથી ઘોર અંધકાર. એટલે એવા અર્થ સત્ય તેવું કોઈ શ્રુતિ કે મોટે ઉપાડે બધું લખે, મોટે ઉપાડે ઉપનિષદ હોય અને પછી ઉપનિષદ ભણવાથી આવું થાય, વિદ્યા ભણવાથી ઘોર અંધકાર. તો કોઈ વિદ્યા ભણે બધા ઠોઠ હજરો? તો કે ના, એવો અર્થ છે નહીં. હવે આ સમજવું જોયું. આ બધું કોઈ આચાર્ય જોઈએ. એટલે નહીતર તો આ બધાનો જે લોકો જુદા જુદા દાર્શનિકો છે, આમાં બધામાં અર્થભેદ થાય છે. દરેક પોતાની રીતે અર્થ કરે, પોતાની જે ફિલોસોફી હોય એ પ્રમાણે અર્થ કરે. અને પછી એમ કે ના, ઉપનિષદ પોતે કે છે કે ઘોર અંધકારમાં પ્રવેશ કરે. એટલે કર્મ જ કરવાનું, કોઈ દિવસ જ્ઞાનની પાછળ પડવાનું જ નહીં. આવા બધા અર્થ થઈ છે. એટલે આપણે એને સમજીશું. એટલે અહીંયા હું પહેલા આટલું કહી દઉં, શું ડિટેલમાં પછી વાત કરીએ. પણ આનો અર્થ શું થાય? અંધતમ પ્રવિશંતિ યે અવિદ્યામ ઉપા. એટલે હવે અવિદ્યાનો અર્થ શું કરવો? અવિદ્યાની ઉપાસના કરનાર ઘોર અંધકારમાં પ્રવેશે છે. તો અવિદ્યાનો અર્થ શું થાય ભાઈ? અવિદ્યાની તો કોઈ ઉપાસના કરતું જ નથી. તો એનો અર્થ શું થાય? તો અવિદ્યામાંથી શું જન્મે? અવિદ્યા એટલે અજ્ઞાન. અવિદ્યા, વિદ્યાનો અભાવ એટલે શું? અજ્ઞાન. અજ્ઞાનમાંથી શું જન્મે? અજ્ઞાનમાંથી ઈચ્છા જન્મે. ઈચ્છામાંથી શું જન્મે? કર્મ જન્મે. તો ઈચ્છા પૂરી કરવા માટે આપણે અનેક કર્મો કરીએ. ઈચ્છા જ બતાવે છે કે હું અધૂરો છું. એ શું છે? અજ્ઞાન. આત્મા વિશેનું અજ્ઞાન જ છે. આત્મા પૂર્ણ જ છે, તો આપણે જોઈ ગયા છીએ. આત્મા પરિપૂર્ણ છે. અને છતાંય જો અનેક ઈચ્છાઓ જન્મતી હોય પૂર્ણ થવા માટે, સાદી ઈચ્છાઓને, કેવી ઈચ્છાઓ જે પૂરી ન કરીએ તો આપણે દુઃખી, જે પૂરી કર્યા વગર આપણને ચાલે ને અંદરથી આપણને દુઃખ થાય, અધૂરપ વધુ ને વધુ ફીલ થાય, એવી ઈચ્છાઓ શેમાંથી જન્મે છે? શાસ્ત્ર કહે છે કે અપૂર્ણતાના ખ્યાલમાંથી જન્મે છે. અપૂર્ણતાનો ખ્યાલ, અપૂર્ણતા વાસ્તવિકતા નથી, એ માત્ર ભ્રમ છે, જે આત્માના સ્વરૂપને ન જાણવાને કારણે જન્મ્યો છે. ટૂંકમાં અજ્ઞાનમાંથી જન્મે ઈચ્છામાંથી ઈચ્છાને પૂરી કરવા માટેના પ્રયત્નો થાય, એટલે કર્મ. તો અહીં અવિદ્યાનો અર્થ શું થાય છે? કર્મ. શું થાય છે? કર્મ. પણ કર્મ તો અવિદ્યાનું કાર્ય છે. કર્મ તો અવિદ્યાનું ખરેખર શું થયું? કાર્ય. કાર્ય એટલે શું? અવિદ્યા એટલે અજ્ઞાન. એ અજ્ઞાનમાંથી જન્મી ઈચ્છાઓ, ઈચ્છાઓમાંથી જન્મ્યું કર્મ પૂરું કરવા માટે એ ઈચ્છા. તો અવિદ્યા શું થયું? કારણ બની. અને કર્મ શું થયું? કાર્ય. અને કેવું કાર્ય? અવિદ્યાનો પૌત્ર એટલે કોણ? એવી રીતે પણ કહેતા હોય છે. અવિદ્યાનો પૌત્ર એટલે પુત્ર એટલે કોણ? ઈચ્છાઓ. અવિદ્યાનો ડાયરેક્ટ ઇફેક્ટ, અજ્ઞાનની ડાયરેક્ટ ઇફેક્ટ શું છે? ઈચ્છાઓ. અપૂર્ણતાની લાગણી. અપૂર્ણતાની લાગણી સાથે આપણે જીવી ના શકીએ. એટલે શું થાય? અપૂર્ણતા પૂરી કરવા માટે આપણે કંઈક પ્રયત્નો કરીએ. મને કોઈ ઓળખતું નથી એટલે એવા કામ કરીએ કે કોઈક આપણને ઓળખે, સ્ટેટસ બનાવીએ, ગાડી લઈએ, કમાઈએ, બધા આવા કર્મો કરીએ. અર્થાત અજ્ઞાનમાંથી ઈચ્છા અને ઈચ્છામાંથી કર્મ. કર્મ અર્થાત કર્મ શું થયું? અજ્ઞાનનું કાર્ય. અજ્ઞાનનું કાર્ય. તો અહીં શું કર્યું છે? કર્મ માટે કયો શબ્દ વાપર્યો? અવિદ્યા. ટૂંકમાં કાર્ય માટે કારણનો શબ્દ વાપર્યો. સમજ પડી? અહીં તો જે લોકો અવિદ્યાની ઉપાસના કરે છે, તો એ અવિદ્યાનો અર્થ શું થયો? કોઈ અવિદ્યાની એમ ઉપાસના નથી કરતા, પણ અવિદ્યામાંથી જન્મેલું કામના પૂરી કરવા માટે જન્મે કર્મ. એ કર્મ માટે જે અવિદ્યાનું કાર્ય છે, એ કાર્ય માટે કયો શબ્દ વાપર્યો? કારણવાચી શબ્દ. સમજ પડી? કારણવાચી શબ્દ એટલે કે અજ્ઞાનને ઓળખાવ્યું કયા રૂપે? કર્મ રૂપે. કર્મ એવું લખી શક્યા હોત કે જે
કર્મની માત્ર કર્મની ઉપાસના કરે છે એ શેમાં પ્રવેશે છે? અંધકારમાં. અંધકારમાં પ્રવેશે છે એટલે એને જાજુ જ્ઞાન નથી થતું. પણ એવું કહેવાના બદલે શ્રુતિએ કયો શબ્દ વાપર્યો? અવિદ્યાની જે ઉપાસના કરે એવો શબ્દ વાપર્યો. એનું કારણ છે, પણ અત્યારે આટલું સમજવાની જરૂર છે કે અવિદ્યાનો અર્થ શું કર્યો અહીંયા? કર્મ. કર્મ જે અજ્ઞાનમાંથી જન્મેલું છે. એટલે એવું કે જે આનો અર્થ એવો થાય કે જે માત્ર કર્મમાં રચ્યા પચ્યા છે સવારથી સાંજ, જેને એના સિવાય બીજું કઈ સૂચતું જ નથી, એ ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. ટેમ્પરરી આપણે આટલું સમજીએ. પછી પાછું બીજી તકલીફ ઉભી થઈ. બીજી લાઈનમાં શું કે છે? એનાથી પણ તત એટલે કમ્પેરિઝન, એનાથી પણ વધારે ઘોર અંધકારમાં કોણ પ્રવેશે છે? જે લોકો વિદ્યાયામ રતા, વિદ્યામાં રત છે. બોલો, વિદ્યામાં રત એટલે એ વધારે ઘોર અંધકારમાં પડે. એવું કેવું? જે અજ્ઞાનમાંથી જન્મેલું કર્મ છે એમાં રચ્યા પચ્યા છે એ સાદા અંધકારમાં, અને આ જે વિદ્યામાં રત છે એ સેવા કેવા અંધકારમાં પ્રવેશે છે? વધારે. આનો શું અર્થ થાય? તો ઉપનિષદ આપણને ભાષ્યકાર સમજાવે છે કે એનો વિદ્યાનો અર્થ બ્રહ્મ વિદ્યા ના થતું હોય, કારણ કે બ્રહ્મ વિદ્યા તો મુક્ત કરનારી છે. એટલે વિદ્યાનો અર્થ બ્રહ્મ વિદ્યા થતી ન હોવી જોઈએ. એના બીજા કારણ પણ બતાવશે. પણ તો અહીં વિદ્યાનો અર્થ શું કરવામાં આવે છે? ઉપાસના. વિદ્યાના શાસ્ત્રમાં વિદ્યા શબ્દ ઉપાસનાના અર્થમાં પણ અનેક જગ્યાએ વપરાયો છે. ઉપાસના, દેવતાની ઉપાસના. કોઈ એક વસ્તુનું ધ્યાન કરતા હોવ, આરાધના કરતા હોવ, આને પણ શું કહેવાય? ઉપાસના. જે આ માત્ર ઉપાસનામાં રત છે, એટ ધ કોસ્ટ ઓફ કર્મ. કર્મના ભોગે, કર્તવ્યના ભોગે, વ્યવહારના ભોગે. સમજો, માત્ર બસ ભગવાનનું નામ લીધા કરે આખો દિવસ. હા, અમુક એવી ઉંમર થઈ ગઈ હોય તો પછી બરોબર છે, પણ આ તો કોને? સામાન્ય જનોને કહેવામાં આવે છે. તો એ તો વધારે ઘોર અંધકારમાં પ્રવેશે છે. આમાં શું થયું? સમજ પડી? આમાં જે માત્ર કર્મમાં રત છે એની નિંદા થઈ. નિંદા થઈ. પછી છે બીજી લાઈનમાં કોની નિંદા થઈ? જે માત્ર ઉપાસનામાં રત છે એની નિંદા થઈ. નિંદા કરવાનું તાત્પર્ય હંમેશા આ અર્થવાદ કહેવાય. આ શું કહેવાય? અર્થવાદ. અર્થવાદ એટલે જયારે એક વસ્તુને વખોડવામાં આવે ત્યારે હોઈ શકે, એવું બની શકે કે એ કરવાથી તમે શું ગુમાવો છો એ બતાવવું હોય, અને જો એ તમે મૂકી દો તો તમને શું ફળ? જયારે નિંદા કરે ત્યારે ઇનડાયરેક્ટલી આપણને એનાથી દૂર રાખવા માંગે છે. જેમ આપણા માતા પિતા કે શિક્ષકો જુઠ્ઠું બોલીશ ને તો હાથમાં કાંટા ઉગશે, કાંટા ઉગવાના. તો શેના માટે આવું કહ્યું? દૂર રાખવા માટે. એવી જ રીતે બીજી વસ્તુ માટે નિંદા. શેના? તમે આ છોડો, બીજું કંઈક સાથે આ હેતુથી નિંદા થાય છે. આ શ્રુતિ અહીંયા કર્યું. શેની નિંદા કરી? યાદ રાખજો. એકમાં માત્ર કર્મ કરનારાઓની નિંદા થઈ, અને બીજામાં માત્ર ઉપાસનામાં રત છે એની તો વળી વધારે સ્ટ્રોંગ વર્ડ્સમાં નિંદા કરી. પેલા બિચારા કર્મ વાળાની એટલી ના કરી. ઉપાસના જે માત્ર કર્યા કરે એની વધારે નિંદા કરી. કારણ કે પેલા તો હજી એક આ તો કઈ જ નથી કરતા, એને તો હાડકાઈ નહીં ચાલે. બધું એવું કેવા, બધું ઘણું કે છે. અચ્છા, પછી અને આવું કેમ કર્યું? કેમ કહ્યું કે મેં કે એકલું કર્મ કરો તો એમાં શું ખોટું છે? તો એ હવે એકલી ઉપાસના કરીએ તો ખોટું શું છે? વોટ ઇઝ રોંગ? એવો પ્રશ્ન થાય. તો 10મા મંત્ર પછી આપણે બધું ડિટેલમાં ફરી લઈશું, પણ અત્યારે આ 3 મંત્રો કનેક્શનમાં છે એટલે હું લઈ લઉં છું. કેમ આવું કર્યું? એકલા કર્મ કરીએ શું વાંધો? હું આખો દિવસ કામ કરું છું, આટલું બધું મેળવું છું,
ભલે ને હું ભગવાન પાસે ના બેસું, ભલે ને એક માળા ના કરું, ભલે ને કોઈ દિવસ મંદિરે ના જાઉં, ખોટું શું છે? તો એ કહે છે, હવે કે શું કે છે? એટલે એકની જે નિંદા કરી એટલા માટે, કારણ કે હવે 10મા મંત્રમાં કહે છે, જુઓ, અન્ય દેવાહુર્વિદ્યયા અન્યદાહુરવિદ્યયા ઇતિ શુશ્રુમધીરાણામ યેનસ્તદ્વિચચક્ષિરે. શું કહે છે? શ્રુતિ કહે છે, જો અન્યત એવ આહુહુ વિદ્યયા અન્યત આહુહુ અવિદ્યયા, કારણ કે ઇતિ શુશ્રુમ ધીરાણામ યે નઃ તદ વિચચક્ષિરે, અમે, કારણ કે શ્રુતિ કે છે, શ્રુતિ પોતે શું કે છે? અમે આવું સાંભળ્યું છે, આવું અમે બોલ્યા, કારણ કે આવી અમે નિંદા કરી, કારણ કે અમે આવું સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? ઇતિ શુશ્રુમ ધીરા, અમે ધીર પુરુષો પાસેથી આ પ્રકારે સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? આ ધીર પુરુષોએ ઇતિ શુશ્રુમ ધીરાણા, ધીર મહાત્માઓ, પ્રસન્ન ગંભીર ધીર મહાત્માઓ પાસેથી ઇતિ શુશ્રુમ, અમે આવું સાંભળ્યું છે. કયો મહાત્મા? યે નઃ તદ વિચચક્ષિરે, જેમણે અમારી પાસે આવી વ્યાખ્યા કરી. શું વ્યાખ્યા કરી? તો કે એ લોકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અન્ય દેવ આહુહુ વિદ્યા, વિદ્યાનું એક પ્રકારનું ફળ છે. વિદ્યા એટલે શું? અહીંયા કયું જ્ઞાન? બ્રહ્મ જ્ઞાન. વિચારીને જવાબ આપો. આ તો બધું મારું અત્યાર સુધીનું બોલેલું પાણીમાં. વિદ્યાનો આગળ કયો, હમણાં જ કયો અર્થ કર્યો? ઉપાસના. ના, વિદ્યા એટલે ઉપાસના અર્થ કર્યો ને આપણે. વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા નહીં. હમણાં જ આ 2 મિનિટ પહેલા વિદ્યા, પછી એ કઈ હવે બદલાઈ ના જાય તરત. વિદ્યાનો શું અર્થ કર્યો? ઉપાસના. વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા નહીં, એવું હું સ્પષ્ટ બોલી કે નહીં? રેકોર્ડિંગ ચેક કરો. વિદ્યાનો અર્થ થયો ઉપાસના. એ કેમ ઉપાસના અર્થ કર્યો એ પણ મેં કહ્યું જોઈશું. તો ધીર મહાત્માઓ પાસે ત્યાં મંત્ર કે છે, અમે આવું સાંભળ્યું છે કે અન્ય દેવ આહુહુ વિદ્યયા, વિદ્યાનું અન્ય એટલે કે જુદું ફળ છે. વિદ્યા એટલે કે ઉપાસના કરવાથી એક ફળ મળે છે વિલક્ષણ, અને સમજ પડી? ઉપાસનાથી એક ફળ છે વિલક્ષણ, જુદું. પ્લસ અન્ય આહુહુ અવિદ્યયા, અને અવિદ્યાનો શું અર્થ કર્યો? કર્મ. કર્મ કરવાથી કયું ફળ મળે છે? જુદું. ટૂંકમાં ઉપાસનાથી એક પ્રકારનું ફળ મળે અને અવિદ્યા એટલે કે કર્મથી બીજું ફળ મળે છે. આ બંને સરખા નથી. કર્મથી એક પ્રકારની રિઝલ્ટ આવે, ઉપાસના કરવાથી બીજું રિઝલ્ટ આવે. એટલે તો જો તમે માત્ર કર્મ કરો તો એ ફળ મળે, કયું ના મળે? ઉપાસનાનું ફળ ના મળે. ઉપાસના જ કર્યા કરો તો એ ફળ મળે, કયું ફળ ના મળે? કર્મનું ના મળે. સમજ પડી? આ એટલું છે. એકલું કર્યું તો પેલું રહી જશે, પેલું કરશો તો આ રહી જશે. એટલે શું કરવાનું? સારું ના મળે કઈ નહીં, હું ચલાવી દઈશ, એકલું તો મળશે. તો કે ગુમાવો છો, પેલું કરો. ધીર સમજુ માણસ શું કરે? બંને કરો તો બંનેનું ફળ મળે. બંને કરો, કારણ કે આ જીવન વિકાસમાં જરૂરી છે. બંને જરૂરી છે. એક વસ્તુ ઓરેન્જ ખાવાથી વિટામિન સી મળે, અને એપલ ખાવાથી આયર્ન મળે. તો ના, હું વિટામિન સી થી ચલાવી દઈશ, આખો દિવસ વિટામિન સી. પણ આયર્ન તન મળતું જ નથી. તો એ એપલ ખા, દાડમ ખા
તો મળશે. બનાના ખા. એટલે ડોક્ટર એવું ઈચ્છે છે કે તમે બંને ખાવ તો બંનેનું વિટામિન સી મળે ને આયર્ન મળે ને બધું મળે. એક એક ખાશો તો વિટામિન સી મળશે પણ આયર્ન 0. એ ડેફિશિયન્સી વર્તાશે. શું કે છે ડોક્ટરો કે છે ને, બધું ટેસ્ટ કરે પછી કે વિટામિન બી કોમ્પ્લેક્સની ડેફિશિયન્સી. પેલું તો સારું છે પણ આની ડી ની ડેફિશિયન્સી, ફલાણાની ડેફિશિયન્સી, પછી એ નવા રોગ જન્માવે. એટલે બંને શરીરમાં હોવા, હેલ્ધી શરીરમાં બધા યોગ્ય માત્રામાં વિટામિન, બધા યોગ્ય માત્રા. લોકો પ્રોટીન જ ખા કરે તો પછી પ્રોટીનને કારણે તકલીફો થાય છે. આજકાલ બધું આમ બનાવવા માટે ખાય ને બધું જાત પ્રોટીન ખાધા કરે આખો દિવસ. તો એને ખબર નથી એક દિવસ ડોક્ટર બંધ કરાવશે, કિડની ઉપર અસર થશે. આ તો થઈ શકે. એટલે પ્રોટીન પણ હોવું જોઈએ, બીજા વાઇટામિન્સ પણ હોવા જોઈએ. એટલા માટે અહીંયા કહ્યું કે કર્મનું એક ફળ છે, ઉપાસનાનું બીજું ફળ છે. આવું અમે સાંભળ્યું છે. શ્રુતિ પણ કેટલી નમ્ર છે. જુઓ, એને આવું કઈ કહેવાની જરૂર જ નથી. એ સીધું કહી શકે કે આવું કરો, પણ એના બદલે શું કે છે, અનુભવી પુરુષો પાસેથી, જાણકારો પાસેથી અમે આવું સાંભળ્યું. આટલું કીધું. પછી આગળ 11મા મંત્રમાં તો પછી 10મા મંત્રમાં તો શું કહ્યું, બંનેનું જુદું જુદું ફળ છે એવું કહ્યું. હવે કે છે કે બંને ભેગા કરો તો શું થાય. બંનેના ફળને ભેગા કરો, ટૂંકમાં બંને કરો અને બંનેનું ફળ તમને મળે તો શું બંને મળ્યા તો શું. આપણે એમ પૂછે ને, પૂછનારા બધું પૂછે, સારું તમે કહો છો એમ કરું પણ મને મળશે શું? તો કે છે આવું ગ્રેટ રિઝલ્ટ. શું મળશે? તો 11મા મંત્ર. પૂછનારા બધું, એમને કોઈ કરે નહીં, ઘણા બહુ ઠીકણા હોય. પૂછ. બરોબર છે, બુદ્ધિને શાંતિ ના થાય તો પૂછવું જોઈએ. તો અહીંયા શ્રુતિ બધાના જવાબ આપે છે. 11મા મંત્રમાં કે છે, જુઓ સાંભળો. વિદ્યામ ચ યસ્તદ વેદો ભયમ સહ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયામૃતમશ્નુતે. એક્સલન્ટ. શું કે છે જુઓ, કેમ કરવાનું? તો કે છે વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ વેદ ઉભયસઃ. જે આ બંને ભેગા કરે છે, આ બંનેને જાણે છે. કયા બંનેને? હા, વિદ્યા એટલે શું? હવે મારે એક લાકડી અહીંયા રાખી. હા, વિદ્યા એટલે પેલા ગુજુ જેઠું નાખે ને, સોટી વાગે સમસમ વિદ્યા. તમે તો બધા મારા વડીલો છો, આવું તો મારે કહેવાય નહીં. પણ શું કીધું? વિદ્યા એટલે ઉપાસના. હું જરા જોરથી બોલું એટલે જલ્દી યાદ આવે. અને અવિદ્યા એટલે કર્મ. હવે ભૂલ્યા તો ખલાસ. તો કે છે વિદ્યા ચ અવિદ્યા ચ. વિદ્યા એટલે કે ઉપાસના અને અવિદ્યા એટલે કે કર્મ. આ યસ્તદ વેદ ઉભય, જે બંને જાણે છે, ટૂંકમાં જાણવાનું નહીં, કરવાનું. એને શું થાય? તો અહીંયા કે છે અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા. અવિદ્યા એટલે કર્મ. ચા પીને આવો હવે બધા. અવિદ્યા મૃત્યુમ તીર્થ. અવિદ્યાથી એટલે કે કર્મ કરવાથી, કર્તવ્ય કર્મ કરવાથી શું થશે? મૃત્યુ તરી જશો. મૃત્યુ એટલે મૃત્યુ નહીં આવે એવું નહીં. અહીં મૃત્યુનો અર્થ શું થશે? જેના કારણે આપણને એક લાચારી ફીલ થાય. આપણી પાસે કોઈ પ્રકારની સિદ્ધિઓ ના હોય, કોઈ પ્રકારનું છે ને જીવનમાં આપણે આગળ ના વધ્યા હોય, એ બહુ દુઃખ આપતું હોય છે. એટલે અહીં શ્રુતિ શું કે છે? કંઈક મેળવો, આગળ વધો, તમારું એક સ્ટેટસ બનાવો. એક કર્મ કરશો, મહેનત કરશો તો એ મળશે. અને એ મળશે તો શું થશે? પેલું જે એના અભાવને કારણે જે તમારા જીવનમાં કંઈ નહોતું
ભલે ને કાંઈ ના હોય, પણ આપણને કઈ થતું ના હોય તો આપણે રાજા, પણ કાંઈ ના હોય ત્યારે અંદરથી આપણે કંગાળ ફીલ કરીએ. શું ફીલ કરીએ? હું કાંઈ નથી, મને કોઈ ઓળખતું નથી, મેરું જીવન નકામું ગયું, આઈ એમ એ ફેલિયર, એવું લાગે. એ જતું રહેશે. કોનાથી? કર્મથી સિદ્ધિ મેળવવાથી. કર્મથી સિદ્ધિ એટલે શું? કંઈક સ્ટેટસ મેળવો, કંઈક બે માણસે ઓળખે. અરે બે માણસ ના ઓળખે તો આપણા ઘરમાં ભાભીને પૂછો, બેનને પૂછો, માતાને પૂછો, મારી વાઈફને પૂછો. કોન્ફિડન્સ લોકોને હોય કે આને આ ખબર છે, આ આમાં કેપેબલ છે. એક આપણને ગૌરવ આપે. આ બધી વસ્તુ શું છે? આપણને સ્ટેટસ આપે, ગૌરવ આપે. જરૂરી છે. એ પણ શું છે? નેસેસરી લાઈફમાં આ જરૂરી છે. એ મળી જશે. એટલે શું કહ્યું? કર્મ કરવાથી એવી પ્રકાર આ બધાના અભાવમાં જે થાય એ મૃત્યુ તમે તરી જશો. સમજ પડી? ઓકે. અને વિદ્યા એટલે શું? ઉપાસના. એ કરવાથી શું છે? અમૃતત્વ અશ્નુતે, અમૃતત્વ પ્રાપ્ત. ટૂંકમાં પરલોકમાં તમને એનાથી બીજી પ્રકારની વસ્તુ મળશે, પ્લસ પુણ્ય કમાશો, પ્લસ બીજું પણ ફળ છે. શું છે? કે મનની એકાગ્રતા પ્રાપ્ત થશે, દેવતા સાથે એક સંબંધ બંધાશે, ભક્તિ માર્ગમાં આગળ વધશો, દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત થશે, પ્લસ માઇન્ડનું કોન્સન્ટ્રેશન, ઉપાસના કરવાથી કોન્સન્ટ્રેશન આવે, હૃદયની શુદ્ધિ થાય, બીજા અનેક ફળ મળશે. એ પણ તમને મળી જશે. જે નહીં હોય તો એ નહીં મળે. લોકો આમ ઘણા એવા કેપેબલ હોય છે, પણ એમ કે શાંતિથી બેસ 5 મિનિટ, એ ના બેસી શકે. એનામાં એ કેપેસિટી નથી હોતી. એવા મહાન લોકો હોય, મોટા મોટા ચીફ જસ્ટિસ હોય, આ હોય તે હોય, પણ 5 એક માળા ના કરી શકે. તો શું પૂછે? આપણને પ્રશ્ન પૂછે, મારું મન બધે ભટકે છે, મારું મન એક વસ્તુ પર સ્થિર નથી રહેતું. ક્યાંથી રહે? આ મનને સ્થિર રાખવું શીખવું પડે. એ બધું કર્યું જ નથી, માઇન્ડની સ્ટેડીનેસ પ્રાપ્ત જ ના થઈ હોય. ટૂંકમાં આ બધા પ્રોબ્લેમ્સ છે. બધું જોઈએ, બધા વિકાસ જોઈએ. એકાંગી વિકાસ ના ચાલે. એક ક્ષેત્રમાં બહુ આગળ વધે, પણ બીજું કશું જ ના આવડે. તમને પાણી ભરતાય ના આવે તો શું કરવાનું? શું કામનું? એ હાથ પગ આપ્યા છે ભગવાને, હાથ પગ નું આપ્યા છે તો એનું કામ લેવડાવો. બુદ્ધિ આપી છે તો એનું કામ લે. બધું લાગણી આપી છે તો એ વાપરો, બુદ્ધિ આપી છે તો એ વાપરો, હાથ પગ આપ્યા છે તો એ વાપરો. મફત નથી આપ્યા, કારણ વગર નથી આપ્યા. આ બધું વ્યવસ્થિત વાપરો. જેમાં જે વાપરો એ વાપરીને મેળવો. એટલે કયું? એક એક કરવાથી શું ગુમાવવાનું અને બંને ભેગા કરવાથી શું મળશે એ પણ કહી દીધું. લાચારી કે અંદરથી જે હેલ્પલેસનેસ ફીલ થાય છે એ માત્ર ઉપાસના કરવાથી નહીં જાય. અને ઉપાસનાના ક્ષેત્રે મળશે, પણ આમાં કઈ મેળવ્યું નથી તો કઈ ઘરમાં કઈ આવવાનું નથી, માત્ર ભગવાનનું નામ લેવાથી. તમારે થોડું કરવું પડે બધું. એ વસ્તુ આ 3 મંત્રોમાં આ વસ્તુ કહી. હવે આવતા વખતે ચલો આપણે હજી છે થોડી મિનિટ, 5 મિનિટ, એમાં આપણે સમજીએ કે સૌથી હવે આની ડિટેલ્સમાં આપણે જઈએ. એટલે શ્રુતિ શું ઈચ્છે છે? એટલે કે ઇહ તો સમુચ્ચિષયા અવિદ્વાદી નિંદા ક્રિયતે. શું કે છે શ્રુતિ? આવું જયારે કે છે, કયા ઈચ્છાથી કે છે? સમુચ્ચય કરવાની ઈચ્છાથી. સમુચ્ચય એટલે ભેગું કરો. શું કરો? કર્મ અને ઉપાસના જીવનમાં યોગ્ય માત્રામાં બંને હોવી જોઈએ. કેવી હોવી જોઈએ ખબર છે ને? આપણે કહીએ ને બંને જ્યુડિશિયસલી ભેગા કરવાના. એકવાર ઘણી વાર છે ને, ઘણા લોકો માત્ર એક વસ્તુ ઉપર જ ધ્યાન આપે. ચલો સ્કૂલમાં આપણા બાળકો હોય, 2 બાળકો હોય, એમાં એક કેવો છે? રમ્યા જ કરે, આખું દી રખડ્યા જ કરે, બારે રખડ્યા જ કરે, ભણવા આવે જ નહીં. સ્પોર્ટ્સમાં બહુ આગળ હોય, તોફાનમાં બહુ આગળ હોય, એમ સ્માર્ટ બહુ બધો હોય. તો એને માં શું કે ખબર છે? એના પપ્પા કે એની મમ્મી એને શું કે ખબર છે?
એવો હેરાન થવાનો છો ને. એ હોય બહુ સોલિડ એનું બધું. પણ એને મમ્મી શું કે, લારી ખેંચવાનો વારો આવશે, ચાની લારી બનાવી. કારણ કે તું કઈ ભણેલો માત્ર આ શરીર હોય એનાથી કઈ ના થાય. અરે ભણવું પડે, કારણ કે ભણતો જ નથી, ફેલ થાય છે. 10માં 2 વાર ફેલ છે. એને શું ભણવું, ભાઈ ગ્રેજ્યુએટ તો થવું પડશે ને. એટલે એને એવી રીતે ચીડે, એવો વાંધો પડવા, એવી હાલત થવાની છે ને તારી, એમ કે. અને જે બીજો દીકરો છે એ શું કરે, આખો દી ભણ્યા જ કરે. એવો ભણે એવો પણ બહાર જ ના નીકળે, ટીવી ના જોવે, છાપું ના જાવે, કોઈના ઘરના સભ્યો સાથે બોલે નહીં, કે મિત્રોને મળવા, બસ આખો તે ભણ્યા જ કરે. ચશ્મા આવી ગયા, નંબર આવી ગયા, બધું કેટલું થયું. એને બીજું કઈ ભાન જ નથી, કેમ બધું થાય છે, દેશમાં શું ચાલે, કશું કઈ ખબર જ નથી. એની માં શું કે, આ તો હાવે વેવલો રહ્યો, તું હાવે પુસ્તકનો કીડો બની ગયો, તારે એકે હડકા ચાલવાનું નથી. એવાય ના ચાલે અને એકલા આવાય ના ચાલે. શું હોવું જોઈએ? બંને વસ્તુ જીવનમાં જોઈએ. જમવામાં આપણે એવું ઘણા માત્ર રોટલી જ ખાધા કરે, મને ભાત ના ભાવે, મને શાક ના જોઈએ. ઘણાને માત્ર બટાકાનું શાક જ ભાવે. તો પછી મમ્મીના દરરોજના પ્રશ્નો છે ને, છોકરું ખાય જ કે ના, કે હું એક શાક નહીં ખાવ. મીઠાઈ ખાય શાક નહીં ખાવ, તો કોઈ પરાણે ખીજાય તો તારે એને ડોક્ટર પાસે જવું. અને ખરેખર એને વાઇટામિન્સની ડેફિશિયન્સી હોય, એને માંદા પડપડ કરે. કારણ કે શાકભાજી જે આપવાનું છે, ભાતે જે આ બધું એનામાં છે જ નહીં. એટલે એને કેવું પડે. અને બીજું એકલા ભાત જ કાકા કરતો હોય, કારણ કે વહેલું ડાયાબિટીસ આવી જશે. રોટલી એ ખા, કારણ કે ઘઉં એ કંઈક આપવાનું છે જે ચોખામાં નથી, ચોખા એ જે આપવાનું છે એ ઘઉંમાં નથી. સમજ પડી? બંનેનું જોઈએ આપણે, એક ના ચાલે. એટલે અહીં જયારે શ્રુતિ આ બંને ભેગા કરવાનું કે છે, તો કયા હેતુથી? સમુચ્ચયની ઈચ્છા. સમુચ્ચય બંને સહ અનુષ્ઠાન જીવનમાં એનું હોવું જોઈએ. બંને માટે સમય, બંને માટે પ્રયત્ન જીવનમાં હોવા જોઈએ. એ કહ્યું. પણ મેં કહ્યું એ પ્રકારે અવિદ્યાનો અર્થ કર્મ કર્યો, એ તો આપણે સમજી શક્યા કે અવિદ્યા એટલે અજ્ઞાન, અજ્ઞાનમાંથી જન્મે ઈચ્છા, ઈચ્છામાંથી જન્મે કર્મ. એટલે અવિદ્યાનો અર્થ કર્યો કર્મ, એ બરોબર છે. પણ બીજો જે અર્થ કર્યો કે વિદ્યાનો અર્થ તમે ઉપાસના કેમ કરો, સીધો વિદ્યા કેમ નથી લેતા? આવા આડા ટેઢા અર્થ કરવાનું શું છે કે વિદ્યા એટલે ઉપાસના, એ અમે સ્વીકારીએ, પણ વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા ખરી. તો કેમ એવો અર્થ ના કરાય કે કર્મની સાથે સાથે બ્રહ્મ વિદ્યા, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું, બંને ભેગું. એ આપણે આવતા વખતે જોઈશું. શું કહેવામાં આપણે જોયું ડિટેલમાં ખૂબ જ કે બ્રહ્મ વિદ્યા શું બતાવે છે કે આત્મા એકમાત્ર છે, પ્લસ પૂર્ણ છે, પ્લસ કેવો છે? અકર્તા. કેવો છે? અકર્તા. અચ્છા, કર્મ શું બતાવે છે? કર્મ કરો એટલે કર્તૃત્વ. કર્મ કર્તૃત્વની અપેક્ષા રાખે છે. કર્મમાં તમારે કરવું પડે, એને એવું મારે કરવાનું છે. ટૂંકમાં કર્મ કર્તૃત્વની અપેક્ષા રાખે છે. કર્મમાં દ્વૈત રહેલું છે. કર્મ કરનાર, જેના ઉપર કર્મ થાય. ધારો છું હું પાણી પીઉં છું, પાણી પીવાનું કર્મ કરું છું, તો પાણી મારાથી જુદું છે, હું જુદી છું. આ ગ્લાસ વડે હું પાણી પીઉં છું. ટૂંકમાં આ શું છે? અહીંયા દ્વૈત રહેલું છે. જ્ઞાનમાં માત્ર અદ્વૈત, જ્ઞાનમાં પરિપૂર્ણતા, જ્ઞાનમાં અકર્તા ભાવ અને પૂર્ણતા છે. ત્યાં કોઈ ઈચ્છા જ નથી. અને કર્મ બતાવે છે કે ઈચ્છા છે. કર્મ શેમાંથી જન્મ્યું? અજ્ઞાનમાંથી, ઈચ્છામાંથી. હવે એક વસ્તુ જે અજ્ઞાનમાંથી જન્મી છે અને બીજી વસ્તુ જે જ્ઞાનમાંથી જન્મે છે, આ બે ભેગી કેવી રીતે થાય? જેને જ્ઞાન છે એની ઈચ્છા ના થાય. ઈચ્છા ના થાય એટલે એમ નહીં કે અત્યારે મને ખાવાની ઈચ્છા, એવી ઈચ્છા, કેવી ઈચ્છા ના થાય? હવે બહુ મોટો બનવું, જેટલી મને લોકો વધારે ઓળખે, હું બહુ પૈસા કમાઉં, જેથી મારી પાસે બસ બધું ભરેલું જ હોય, એવી ઈચ્છા નથી. કેમ?
કારણ કે એ પરિપૂર્ણતામાં રાચે છે. જીવન ચાલે એવી ઈચ્છા હોઈ શકે, પણ ટૂંકમાં પરિપૂર્ણતાના બેકગ્રાઉન્ડમાં અપૂર્ણતામાંથી ઉઠતી ઈચ્છા ને સમર્થન ના મળે, એવી ઈચ્છાઓ હોય જ નહીં. તો એ બંનેનો સમુચ્ચય શક્ય છે, એ બંનેનું ભેગું થવું શક્ય છે. કોનું? જે ફૂલને, જેને આનંદમાં જ છે, એ આનંદ માટે કર્મ ન કરે. ના, હું બહુ આનંદ, એવો આનંદમાં છે, પોતાનાથી જ મજા છે, અને પાછું બીજી બાજુ એને હોય કે ચલો ને એવો દુઃખી છું તો હું કંઈક આનંદ મેળવવા માટે બધાને ભેગા કરું. એવું એકી સાથે શક્ય નથી એક હૃદયમાં. સમજ પડી? એટલે વિદ્યાનો અર્થ શું થતો હોવો જોઈએ? બ્રહ્મ વિદ્યા નહીં, કારણ કે બ્રહ્મ વિદ્યા અને કર્મ સાથે જઈ શકે નહીં. સમજ પડી? એ લોકોનું કોમ્બિનેશન શક્ય છે નહીં. માટે વિદ્યાનો અર્થ શું થતો હોવો જોઈએ? ઉપાસના. આ બધી રીતે સમજાવે છે. ફરી આ કદાચ હજી અઘરું લાગતું હોય તો નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી આ વસ્તુ સમજીશું. પણ આવું કે છે, અર્થાત શ્રુતિ ઈચ્છે છે કે વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય, અને એટલા માટે આપણને ભેગા કરે. કોને? પણ આ અજ્ઞાનીને કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે? પેલા જ્ઞાનીને નથી કહેવામાં આવતું. એ તો આમાં એ છે જ નહીં. આ ચર્ચામાં એ બહાર છે. આ ચર્ચા કોના માટે છે? અજ્ઞાની. એટલે હજી એને પૂર્ણ જ્ઞાન નથી થયું, જેને હજી કર્મમાંથી મેળવવાનું છે, જે આપી શકે છે, જેને ઉપાસનામાંથી મેળવવાનું છે, ટૂંકમાં જેનું હજી ડેવલપમેન્ટ કરવાનું છે, એને આમ કહેવામાં આવે છે. અને મોટા ભાગના એમાં જ આવે. ઘડ્યા જ પેલા માટે હોય. ઉત્તમ અધિકારી એક બે હોય, બીજા બધા આમાં જ આવે. એટલે આપણે આવતા વખતે કેટલી સુંદર ચર્ચા, ઉપનિષદ કેટલું જુએ છે કે માણસને શું શું જરૂર છે, શું ગુમાવે છે. આ એક નાની લાઈફ છે, એમાં જો આ બધને ન કર્યું તો બધાથી વંચિત રહી જશે. સમજ આપે છે. ચલો આવતા વખતે આગળ વધીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.